સુરત જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। રખડતા શ્વાનના હુમલાના કારણે એક બાળકીનું મોત થયું છે। માંગરોળના કોસાડી ગામે 6 વર્ષની બાળકીનું મોત થયું। બાળવાટિકામાં ગયેલ બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। સુરતની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે। હજી 20 દિવસ પહેલા જ શ્વાનના હુમલાથી એક મહિલાનું મોત થયું હતું। ત્યારે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા કિરણસિંહ જોડાયા છે। કિરણ, જે પ્રકારની વિગતો છે, 20 દિવસ પહેલા જ અહીંયા શ્વાન કરડવાના કારણે એક મહિલાનું મોત થયું। આજે 6 વર્ષની માસૂમ દીકરીએ જીવ ગુમાવ્યો છે। અહીંયા શ્વાન પકડવાની કામગીરી કેમ નથી કરવામાં આવતી અને લોકો શું કહી રહ્યા છે? જી બિલકુલ, સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર શ્વાન કરડવાના કિસ્સા સતત વધી રહ્યા છે અને હવે ગંભીર બાબત એટલા માટે કહી શકાય કારણ કે શ્વાનના હુમલામાં એક બાળકીનું મોત થયું છે। કારણ કે બાળકી જે માંગરોળ તાલુકાનું જે કોસાડી ગામ છે ત્યાં બાલવાટિકામાં બાળકી જ્યાં રમી રહી હતી ત્યારે ગામના જે રખડતા જે શ્વાન હોય છે ત્યાં આવી ચડ્યા હતા અને બાળકી પર તૂટી પડ્યા હતા। ગંભીર રીતે ઘવાયેલી જે બાળકી છે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં એને મૃત જાહેર કરવામાં આવી છે। પરંતુ આ શ્વાનના હુમલા છે તે અટકવાનું નામ નથી લેતા કારણ કે થોડા સમય પહેલા પણ ઉમરપાડા તાલુકાના એક ગામની અંદર એક વૃદ્ધ મહિલાને પણ ઘર નજીકથી શ્વાનના ટોળાએ તૂટી પડ્યા હતા અને તેમાં વૃદ્ધ મહિલાનું પણ મોત થયું હતું। એટલે કે આ બાબત ચિંતાજનક છે। ફરી એકવાર એક બાળકીનું મોત થયું છે ત્યારે સ્થાનિક પ્રશાસને આ બાબતે વિચારવું જોઈએ કારણ કે બેફામ બનેલા શ્વાનો શ્રાવણ મહિનાની અંદર જે શ્વાન હોય છે તો આ ચોમાસાની સિઝનમાં શ્વાન ઘાતક બનતા હોય છે, વારંવાર હુમલા કરતા હોય છે, રાહદારી પર હુમલા કરતા હોય છે અને આ ઘટના છે તે ફરી એકવાર બની છે ત્યારે ચિંતાજનક ઘટના છે અને સ્થાનિક તંત્રએ પણ કામગીરી કરવી જોઈએ। જી કિરણ, આભાર વિગતો બદલ।